નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ભક્તિ રાસમાં। આજના આ વિડીયોમાં આપણે શા માટે દેવતાઓએ હનુમાનજીને વરદાન આપ્યા હતા તે જાણીશું। પવનપુત્ર હનુમાનની પૂજા બધી મુશ્કેલીઓ દૂર કરવા અને વ્યક્તિની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે। ભગવાન શિવના 11મા અંશ અવતાર તરીકે પૂજનીય હનુમાનજી દરેક યુગમાં પૃથ્વી પર હાજર રહે છે। તેમના ભક્તોના રોગો અને દુઃખ દૂર કરે છે અને તેમને સુખ અને સૌભાગ્યના આશીર્વાદ આપે છે। તો આવો જાણીએ કે આ શક્તિઓના કારણે હનુમાનજીને મહાવીર કહેવામાં આવે છે, જે તેમને કયા દેવી દેવતાઓથી પ્રાપ્ત થયા છે। બાળપણમાં એકવાર ભગવાન હનુમાન સૂર્યદેવને ફળ સમજીને ખાવા માટે આગળ વધ્યા। ત્યારે એ દિવસ અમાસનો હતો અને રાહુ પણ સૂર્યગ્રહણ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા। જ્યારે ભગવાન હનુમાન તેમને ફળ સમજીને ખાવા માટે હાથ લંબાવ્યો ત્યારે રાહુ ત્યાંથી ભાગી ગયો। ત્યારબાદ ગુસ્સે ભરાયેલા રાહુએ ઇન્દ્રદેવને જઈને પૂછ્યું કે તેણે સૂર્યગ્રહણ કરવાનો અધિકાર કોણે આપ્યો। ત્યારબાદ ઇન્દ્ર પોતાના હાથી ઐરાવત પર સવાર થઈને ઘટના સ્થળે પહોંચ્યા। જ્યારે બાળ હનુમાન સૂર્યને ફળ સમજીને ખાવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઇન્દ્ર ગુસ્સે થયા અને હનુમાનજી પર પોતાની ગદાથી પ્રહાર કર્યો। પરિણામે હનુમાનનો હનુ અથવા જડબો તૂટી ગયો અને તે મૂર્છિત થઈને પર્વત પર પડી ગયા। જ્યારે પવન દેવતાને આ વાતની ખબર પડી ત્યારે તેમણે પોતાના પુત્રની દુર્દશા જોઈને પોતાની ગતિ રોકી લીધી, જેના કારણે પૃથ્વી પર અરાજકતા ફેલાઈ ગઈ, એટલે કે ગભરામણ જેવું થવા લાગ્યું। ત્યારબાદ બધા દેવતાઓ આ સમસ્યાનો સમાધાન માટે ભગવાન બ્રહ્મા પાસે ગયા। ત્યારબાદ ભગવાન બ્રહ્મા પોતે બધા દેવતાઓ સાથે ગયા અને હનુમાનના માથા પર હળવેથી હાથ ફેરવ્યો, જેનાથી તેમની મૂર્છા દૂર થઈ ગઈ। ત્યારબાદ ભગવાન બ્રહ્માએ બધા દેવતાઓને કહ્યું કે આ બાળક ભવિષ્યમાં તેમના બધા માટે ખૂબ જ લાભ લાવશે, તેથી તેમણે દરેકને તેને વરદાન આપવા કહ્યું। ભગવાન બ્રહ્માની આજ્ઞાનું પાલન કરીને બધા દેવતાઓએ બાળ હનુમાનને પોતપોતાના વરદાન આપ્યા। હિન્દુ માન્યતા અનુસાર જે સૂર્યદેવને હનુમાનજી ફળ સમજીને ગળી જવાના હતા, તેમણે હનુમાનજીને પોતાના તેજનો 100 ભાગ આપ્યો। માનવામાં આવે છે કે સૂર્યદેવના આ વરદાનને કારણે કોઈ પણ ભગવાન હનુમાનની સામે ટકી શકતું નથી। ભગવાન ઇન્દ્રએ બજરંગબલીને હનુમાન નામ આપ્યું અને તેને વરદાન આપ્યું કે આજથી તારું શરીર વજ્ર કરતાં પણ કઠણ થઈ જશે અને મારી ગદા પણ તારા પર કોઈ અસર કરશે નહીં। આ ઘટના પછી બજરંગબલીને વજ્રાંગ પણ કહેવામાં આવે છે। ભગવાન કુબેરે ભગવાન હનુમાનને વરદાન આપ્યું કે કોઈ પણ તેમને યુદ્ધમાં હરાવી શકશે નહીં। ભગવાન વરુણે હનુમાનજીને વરદાન આપ્યું કે તેઓ હંમેશા તે પાણીથી સુરક્ષિત રહેશે। ભગવાન યમે હનુમાનજીને વરદાન આપ્યું કે તે ક્યારેય પોતાનો જીવ નહીં લે। આનો અર્થ એ થયો કે તે કાયમ માટે અમર રહેશે। યમના દંડનો તેમના પર કોઈ પ્રભાવ પડે નહીં। ભગવાન શિવે હનુમાનજીને વરદાન આપ્યું કે તેઓ ક્યારેય કોઈ શસ્ત્રથી મૃત્યુ નહીં પામે। જ્યારે ભગવાન હનુમાન લંકામાં સ્થિત અશોક વાટિકામાં માતા સીતા પાસે પહોંચ્યા ત્યારે ભગવાન શ્રીરામ પ્રત્યેની તેમની ભક્તિ અને અતૂટ સમર્પણની સાક્ષી આપીને તેને અજર અમર એટલે કે ચિરંજીવી બનવાનું વરદાન આપ્યું। તો આ રીતે ભગવાન હનુમાનજીને દેવી દેવતાઓએ પોતપોતાની રીતે વરદાન આપ્યું। મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો। જય શ્રી રામ।